પૂજ્યપાદ હરિભદ્ર ઈશ્વરજી મહારાજ આપણા જીવનમાં સુખની રાહને આસાન કરવાનો પ્રયત્ન કરે, સુખની રાહને સ્પષ્ટ કરી રહ્યા છે। જે રસ્તે ચાલીને તમે સુખ અનુભવી શકો એ રસ્તાનું માર્ગદર્શન કરી રહ્યા છે। એક એક ગુણ, આ દરેક ગુણ છે ને એ પુરુષાર્થ માંગે, મહેનત માંગે છે। આપણે વર્ષો સુધી જે ઘરેડમાં જીવ્યા છીએ, જે પદ્ધતિમાં જીવ્યા છીએ, એ ઘરેડ કે પદ્ધતિમાંથી બહાર આવવું ને એ સૌથી અઘરો પુરુષાર્થ, બહુ અઘરું છે। આપણે જે માની લીધેલું છે એને છોડવું, એનાથી જુદું કરવું બહુ અઘરું છે। તમે જોજો, ધર્મ પણ આપણે એટલો જ કરીએ છીએ જે આપણી અનુકૂળતામાં બેસતો હોય તો। ધર્મ એ પુરુષાર્થ છે, અને પુરુષાર્થનો અર્થ એટલો જ છે કે આપણે જે કરીએ છીએ છોડીને પણ કરવું પડે, એનું નામ પુરુષાર્થ છે। આપણે જે કરીએ છીએ બધું જ જાળવીને પછી કરીએ એ પુરુષાર્થ નથી, એ માત્ર ક્રિયાકલાપ છે, એ માત્ર ક્રિયાકાંડ છે। પુરુષાર્થ તો એને તમે અર્થ ઉપાર્જનનો પુરુષાર્થ કરો છો। 4 પુરુષાર્થ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ। અર્થનો પુરુષાર્થ તમે કરો છો, પૈસો મેળવવાનો પુરુષાર્થ તમે કરો। કેવી રીતે કરો? કેટલી વસ્તુ ગૌણ કરો? શું જતું કરો? શું જતું કરો? બધું હે ધર્મ જતો કરો જતો કરવો પડે નહીં, જતો કરો છો। જતો શેનો કરવો પડે? જતો કરો છો। કેટલું જતું કરો? જેના માટે થઈને તમે તમારું બધું જ જતું કરી શકો એનું નામ પુરુષાર્થ। ચલો, હવે તમારા માટે ધર્મ એ પુરુષાર્થ ખરો? થોડો કોઈ પુરુષાર્થ થોડો ના હોય થોડો કઈ પુરુષાર્થ હોય? જમણવાર થોડો હોય? જમણવાર કેવો હોય? પૂરો હોય કે થોડો હોય? પુરુષાર્થ તો આપણે છે ને હંમેશા આપણા બચાવમાં રહીએ નહીં। પુરુષાર્થ જેનાથી બધું જ ગૌણ થઈ શકે એનું નામ પુરુષાર્થ। ધર્મ આપણા માટે પુરુષાર્થ નથી, આપણી અનુકૂળતા છે, આપણા મગજમાં બેસે છે। આપણા અર્થ પુરુષાર્થને બાધા નથી આવતી ને, આવશે આગળ બધું। એમાં ક્યાંય ધર્મ પણ જ્યારે બાધારૂપ લાગે ને એ માણસ સંસારથી ક્યારે બહાર આવે? ધર્મમાં સંસાર બાધારૂપ લાગે એનું નામ ધાર્મિક, અને સંસારમાં ધર્મ બાધારૂપ લાગે ને એનું નામ સંસાર। ધાર્મિક વ્યક્તિમાં અને સંસારી વ્યક્તિમાં ફરક શું? ધાર્મિકને સંસાર બાધા લાગે અને સંસારીને ધર્મ બાધા લાગે। બાધા લાગે? પાણીઓ દૂધમાં, દહીંમાં, બેયમાં। સાહેબ, પેટમાં દુખે છે ખરું? નથી એ દુખતું, એનો ઈલાજ ન થાય। દુખે છે તો દુખે છે, રોગ છે તો છે, રોગની કબૂલાત કરવી પડે। સાહેબ, અડધો દિવસ જ તાવ આવે છે, અડધો તો નથી આવતો, એટલે દવા અડધી આવે। આપણે બધું જ અનુકૂળતા મુજબ જ કરનારા છીએ। આપણી ઘરેડમાંથી બહાર નીકળવું, આ એક એક ગુણ છે ને, બોલાઈ ગયો, સંભળાઈ ગયો, એટલા માત્રથી જીવનમાં નથી આવતું। કશું જ એમ જીવનમાં નથી આવતું। મહેનત કરવી પડે, પુરુષાર્થ કરવો પડે, અને આ એક એક ગુણ પુરુષાર્થ, એક એક ગુણ પુરુષાર્થ એને જીવનમાં લાવવા હશે તો આપણી પદ્ધતિઓને છોડવી પડશે, આપણા વિચારોને મૂકવા પડશે, આપણા આગ્રહોને છોડવા પડશે, તો જ તમારા જીવનમાં આવશે। એ સિવાય બસ બહુ સારું હતું અને આવું હોય તો ઘણું સારું, એવી વાતો ચાલશે। આપણે 19
ગુણો સુધી આવ્યા. યાત્રા ઘણી લાંબી છે. 20મો ગુણ છે દેવા અતિથિ દીન પ્રતિપત્તિ. દેવ, અતિથિ અને દીન અનાથ વગેરે લોકો એની સેવા. સંસાર સહકારથી ચાલે, સંસાર સહયોગથી ચાલે. દરેકની જરૂર પડે છે. સંસાર દરેકની સાથે તમારા અનુબંધ છે. બધા જ તત્વોની જરૂર છે. સંસાર દેવ તત્વ જે પણ સંસારમાં તમે જેને માનતા, અહીંયા કોઈ સ્પેસિફિક નથી કર્યું કે અરિયંતને જ માનવાના નહીં. તમારો સંસાર છે. તમે હજી અરિયંત સુધી નથી પહોંચ્યા તો શું કોઈ દેવને નહીં માનવાના? કોઈ પણ. નંદન સુરી મહારાજ કહેતા હતા કે આ રસ્તાઓ ઉપર વિહાર કરીએ ને એટલે ઠેક ઠેકાણે ક્યાંક પાળિયા હોય, ક્યાંક નાની નાની દેરી હોય, ક્યાંક પથરા રંગેલા પડ્યા હોય સિંદૂર લગાડીને. જ્યાં સુધી આ રંગેલા પથ્થર આ રસ્તાની આજુબાજુ દેખાય છે ને ત્યાં સુધી ધર્મને ઊની આંચ નહીં આવે. દરેક માણસ પોતાની શક્તિ, પોતાની સમજ એને અનુરૂપ દેવ વગેરે તત્વોની ઉપાસના કરતો હોય અને એનો નિષેધ નથી કરવાનો. કોઈને એમ નથી કહેવાનું અહીં નહીં આમ કરવામાં. એ જ રસ્તે આગળ વધશે. એ ધીમે 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 એકવાર દેવને પકડ્યા છે ને તો સાચા સુધી પહોંચશે. દેવ તત્વ આવ્યું છે તો ધીમે 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 જેમ જેમ એની ભવિતવ્યતા અનુકૂળ થશે તેમ તેમ એ સાચા દેવ સુધી પહોંચશે. અને જો તમે છોડાવી દો કે આ તો ખોટું છે આ તો મિથ્યા છે, નહીં, બોલવાનું જ નથી. અમે રોજ પગામ સજ્જાએ બોલીએ ને એમાં આવે નહીં. હા, દેવાણમ આસાયણાય, દેવીણમ આસાયણાય. કોઈ દેવી દેવતા કોઈની આશાત ના કરવાની નથી. કોઈની નહીં. આપણો અધિકાર જ નથી કોઈના વિશે અભિપ્રાય આપવાનો, અભિપ્રાય બાંધવાનો, અભિપ્રાય વિચારવાનો. આપણો અધિકાર માત્ર આપણા પૂરતો છે. હું ક્યાં છું અને મારે શું કરવું જોઈએ એટલો જ મારો અધિકાર. હરિભદ્ર સુરી મહારાજે યોગ બિંદુમાં એક દાખલો આપ્યો, એક દ્રષ્ટાંત લખ્યું છે. આમ સાંભળેલું જ હશે કદાચ તમારે. ગામડામાં બે સખી છે. ગામડા ગામનું જીવન છે. બંને સખીઓને અભિન્ન મૈત્રી છે. એકબીજા વગર ચાલે નહીં એ રીતે એ લોકો રહ્યા છે. ઉંમર થાય એટલે સ્વાભાવિક છે દરેકને પોતાના સંસારમાં આગળ વધવાનું હોય. સમય થયો, બંને પરણી ગયા. હવે આજની જેમ કોમ્યુનિકેશન તો હતું નહીં. જે જ્યાં ગયું ત્યાં, આ જ્યાં ગયા ત્યાં બંને છૂટા પડી ગયા. મળાતું નથી, વાતચીત થતી નથી. ઘણા વખતે પાછા પોતાના ગામમાં એક વખત ભેગા થયા છે. ભેગા થાય એટલે સુખ દુઃખની ચર્યા, સુખ દુઃખની પૃચ્છા થાય. ભાઈ તને કેવું છે કે તારું કેવું છે? એમાં એક સખીએ જરાક નબળો પ્રતિસાદ આપ્યો. બધું જ બરાબર છે પણ આ મારો પતિ છે ને એ કયામાં નથી. દરેકને કંઈક હોય. આપણે છે ને આપણો પોતીકો આનંદ માણવા કરતા કોકની પાસે અપેક્ષા ઘણી રાખીએ. આપણું દુઃખ જ એ છે. અપેક્ષા એ જ આપણું દુઃખ છે. એના મનમાં ખેદ થયો કે મારો પતિ માનતો નથી, એમ હું તને ઉપાય બતાડું, હું તને ઔષધિ આપું, એ આપજે ને તારો કયા કરો થઈ જશે. સારું, એમ કરતા કદાચ થઈ જતું હોય તો બહુ સારું. થોડુંક અનુકૂળ થઈ જાય, થોડુંક સારું થઈ જાય. પેલી ઔષધિ લઈને ચાલી ગઈ, પેલી પોતાના સસરે ચાલી ગઈ. ભોળા ભાવે ઔષધિ વાટી અને ખવડાવી દીધી. એ જેવી ખવડાવીને પેલો બળદ થઈ કયાગ્રો થઈ ગયો. હવે તમે જ્યાં દોરો ત્યાં જાય. પેલીને તો ફાળ પડી કે આ શું, મેં કઈ આવું નહોતું ઈચ્છ્યું. કઈ આવી ભાવના નહોતી કે કયાગ્રો એટલે મારી વાય વાય ફર્યા કરે અથવા મારે એને લઈ લઈને ફરવું પડે.
પારાવાર પશ્ચાતાપ, પણ શું કરે? હવે એનો ઉપાય શું? બળદ તો બની ગયો એટલે રોજ એને ચરાવવા ઘરે જવું પડે, રોજ ચરાવવા જંગલમાં લઈ જાય, આંસુ સારે, પણ અબ પછતાય હોત ક્યાં? પસ્તાવો પારાવાર છે, પણ ઉપાય કાંઈ નથી. એ આજની જેમ તો જમાનો હતો જ નહીં ને, આટલો ફાસ્ટ. એ જમાનામાં તો કોઈ આજે મરી જાય તો 15 દિવસે ખબર પડે મરી ગઈ. અને આજે તો પરિવાર વાળા સમાચાર આપે પેલા બીજા આપી દેતા કે આ ભાઈ ગયો. એટલી ફાસ્ટ સર્વિસ છે, પેલો દેવલોકમાં પહોંચે એ પેલા સમાચાર આવી, એટલી ફાસ્ટ સર્વિસ. એક દિવસ જંગલમાં એ બેઠી છે, એ પેલો બળદ ચરી રહ્યો છે ને મનમાં બહુ જ સંતાપ છે, પારાવાર સંતાપ છે કે આ શું કરી નાખ્યું. કરવા ગઈ કંસાર થઈ ગઈ ફૂલી. એમાં ઉપરથી વિદ્યાધર નીકળ્યા. બંને અરસપરસ વાત કરે છે કે આ જે બળદ દેખાય છે ને એ વાસ્તવમાં બળદ નથી, માણસ છે. એમ એ વિદ્યાધરની પત્ની પૂછે છે તો આ પાછો બળદમાંથી માણસ થાય? તો ક્યાં થાય? તો કેવી રીતે થાય? તો કે આ જ્યાં ચરે છે ને ત્યાં સંજીવની ઔષધ છે, સંજીવની ઔષધ છે, એ જો આ ખાઈ લે ને તો પાછો માણસ થઈ જાય. અને પેલી સાંભળી, પેલી બેને એ સાંભળ્યું ને એમ થયું, પૂછું કે કઈ ઔષધ છે, એટલા વારમાં નીકળી ગઈ. એટલી વારમાં તો પેલા વિદ્યાધરો નીકળી ગયા. હવે હું સંજીવની ક્યાંથી લાવ? ઓળખવી કેવી રીતે? હવે માથે હાથ દઈને બેસી ના રહેવાય, ઉપાય તો જડી ગયો. એને શું કર્યું? આજુબાજુમાં જેટલું પણ ઘાસ હતું ને બધું ભેગું કરીને એની આગળ મૂકી દીધું. કોઈક તો આવી જશે. એ ઘાસ ચરતા 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 એના મોઢામાં સંજીવની આવી ગઈ અને પાછો હતો તેવો ને તેવો માણસ. બસ આ દ્રષ્ટાંત તો અહીંયા પૂરું થઈ જાય છે. હરિભદ્ર સુરી મહારાજે બહુ સરસ ઉપનય કર્યો. કોઈ પણ આત્મા કોઈ પણ સ્વરૂપે દેવ ગુરુ કે ધર્મની આરાધના સાધના કરતો હોય તો એને કરવાની. આમ કરતા કરતા જેમ પેલો બળદ ઘાસ ખાતા 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 સંજીવની સુધી પહોંચ્યો, એમ દેવ ગુરુ ધર્મની કોઈ પણ સ્વરૂપે કોઈ પણ નામે એ ઉપાસના કરતો કરતો સાચા તાત્વિક દેવ ગુરુ ધર્મ સુધી પહોંચી જશે. આ ઉદારતા છે હરિભદ્ર સુરી માટે. આ શાસનને, આ આપણા જેવા જીવોને આ ઉદારતા આ મહાપુરુષે આપી છે. કોઈનો તિરસ્કાર, કોઈની નબળી વાત નહીં. કોઈ કયા ધર્મને માને છે, કોઈક આ ધર્મને માને છે, કોઈક આ દેવને માને છે, માનવા દો. એનું પણ સન્માન કરો, એનો પણ વિવેક કરો. આ તો મિથ્યાત્વી છે. મિથ્યાત્વી હોવું કે સમ્યક્ત્વી હોવું ને એ માત્ર મારા માટેની વાત છે, તમારા માટેની નહીં. દરેક વ્યક્તિનો અંગત પુરુષાર્થ છે. કોઈના માટેની પરીક્ષાના શબ્દો નથી, કોઈના માટે અભિપ્રાય બાંધવાના શબ્દો નથી. તમે કોઈને પણ ઉઠાવીને ગમે તેવા શબ્દોથી બોલી જાઓ નહીં. સૌનું સન્માન, દેવા તિથિ દીન પ્રતિપત્તિ, સેવા કરવાની. કોઈક માથે હોવું જોઈએ, કોઈકનો ભય માથે હોવો જોઈએ. કોઈ પણ સ્વરૂપે દેવ માને છે ને એ ખોટું કરતા ડરશે. કોઈ પણ સ્વરૂપે ગુરુને માને છે ને તો એની પાસે જઈને માર્ગદર્શન માંગશે. કોઈ પણ સ્વરૂપે ધર્મને માનતો હશે તો એની આખા દિવસમાં કોઈક ને કોઈક સ્વરૂપે ઉપાસના કરશે. એટલો વખત તો એ શુભમાં છે, એટલો વખત તો એ સારું કામ કરે છે. એ ધીમે 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 આગળ વધશે. એટલે દેવની સેવા, અતિથિની સેવા. હવે અતિથિ તમારે અતિથિ દેવો ભવ, બધા દેવ થઈ ગયા. તિથિ પર્વોત્સવા સર્વે ત્યક્તા યેન મહાત્મના અતિથિતમ વિજાનીયા છેસમ અભ્યાગતમ વિદુ. બહુ સરસ વ્યાખ્યા કરી. અતિથિ કોને કહેવાય ને અભ્યાગત કોને કહેવાય? અતિથિ કોણ? તો તિથિ પર્વ ઉત્સવ એવા કોઈ દિવસ પણ જોયા વગર આવી જાય એનું નામ અતિથિ. કોઈ નિમિત્ત નહીં, આવીને ઉભા રહે. હવે એવી કોઈ સંભાવના ખરી? એવી રીતે જુએ ને પેલાને એમ થાય ક્યાં આવી ગયું.
નજર જ એવી જાય, આવકાર જ એવો મળે કે એને ખબર પડી જાય કે લાંબુ રહેવાનું આમ કેવું ન પડે. કુશળતા આવી ગઈ છે. અતિથિ દુખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગ વાળાને વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો ભાઈ. દુલાભાઈ કાર પેલા તો રાહ જોવાથી કોઈ આવવાનું હોય ને ઘરમાં કિલ્લોલતું થઈ જાય ઘર, મહેમાન આવવાના. તમારા દીકરા દીકરીઓ તો મામાના ઘરે જવાનું નથી રહ્યું, બાજુમાં જ હોય, ક્યાંક આજુબાજુ રોજ આટા મારતા હોય. એ રોમાંચ, એ આનંદ, એ વેકેશનની રાહ જોવાની, ક્યારે વેકેશન પડે, ક્યારે મામાના ઘરે જઈએ. આવું કઈ રહ્યું? એટલા બધા ધીમે 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 કુવાના દેડકા થઈ ગયા, આપણને આપણા ઘર સિવાય ક્યાંય ભાવતું, કોઈને ત્યાં જવું ભાવતું નથી. કારણ કે જઈએ તો વળી એને બોલાવવો પડે, મૂળ તો એ ભાવતું નથી, માટે આપણે કોઈના ઘેર જતા નથી. કારણ કે જાઓ તો વ્યવહારે પણ કેવું પડે કે તમે બી આવજો, અને પેલો આવી જાય તો. અતિથિ ક્યાં હોય આપણા ઘરે? જેસરમાં ભગવાન દાદા શું નામ ભૂલી ગયો, હા હઠીભાઈ. હઠીભાઈ નો રોટલો પ્રદ્યુમ્ન શ્રીવાજે લખ્યો છે. એના ઘરમાં સવારમાં એમના શ્રાવિકા રોજ બોગરણું ભરીને રોટલી બનાવે, રોજ. એ બહાર નીકળે હઠીભાઈ બજારમાં તો બપોર સુધીમાં 10-15 ને પકડી લેતા, રોજ. એક દિવસ નહીં, રોજ. કોઈ પણ જડે જેસરનો નથી, બહાર ગામથી આવ્યો છે, ભાઈ મને લાભ આપીને જાઓ, મને લાભ. તમે અભ્યાગત છો, તમે અતિથિ છો મારા, તમે આવો મારા ઘરે, મને લાભ આપીને જાઓ. આ આગતા સ્વાગતા હતી. અતિથિ ક્યારે આપણા ઘરે હોય? ક્યારે મારા ઘરે કોઈના પગલા થાય? કોઈક વ્યક્તિ, કોઈક આત્મા એવું આવી જાય ને, એના એક પગલે તમારી રોનક ફરી જાય, તમારા ભાગ્ય ફરી જાય, તમારા દિવસો ફરી જાય. અને એ શ્રાવિકા કેવા? કોઈ દિવસ મોઢા ઉપરની એક રેખા ન બદલાય. આ શું સવાર પડે ને હાલે આવો તો લઈ લઈ, અમારે મજૂરી કરવી પડે છે. નહીં, ઉત્સાહથી આપો. તમને મળ્યું છે ને, તમે આપો. હા, આપણે ત્યાંનો વ્યવહાર હતો, વિવેક હતો, ધર્મ હતો. સૌરાષ્ટ્રમાં સોરઠનો આતિથ્ય વખણાય ભાઈ. પેલા દુલાભાઈએ કવિતામાં લખ્યું છે, એના કૃષ્ણને ઉદ્દેશીને, એક વાર તું અહીં કાઠિયાવાડમાં ભૂલો પડ, તને વૈકુંઠ બોલાવી દઈશ. તને વૈકુંઠ યાદ નહીં આવે, એક વાર મારી મહેમાનગીરી માણ, એક વાર મારે ત્યાં આવીને અતિથિ સત્કાર જો. કૃષ્ણને કહે છે, ભાઈ આવીને જો કાઠિયાવાડમાં, તને તારું વૈકુંઠ યાદ નહીં આવે. એવી અમારી પાસે સંપત્તિ નથી, પણ અમારી પાસે હૈયાનો એવો વૈભવ છે, કોઈ પણ આવે અમારા ઘરમાં સમાઈ જાય. જેના હૈયા વિશાળ છે ને, એને સંપત્તિની જરૂર નથી પડતી, એને સંપત્તિ સામે આવીને વરે છે. હૈયું વિશાળ જોઈએ, સંપત્તિ સામે આવીને વરસે. તમે સંપત્તિની રાહ જોઈને બેસો, અતિથિને ટાળશો ને, સંપત્તિ એ નહીં આવે, અતિથિ એ નહીં આવે. તમે ભાગ્યને ટાળો છો, અતિથિને ટાળો છો. ત્યાં તમને મળેલી ઉત્તમ તક, એને તમે ટાળો. તમારા આંગણે ભાગ્ય આવે છે, એ ભાગ્યને તમે દરવાજા બંધ કરીને રવાના કરી દો. આ પરંપરા. અમે જ્યાં જઈએ ને ગામમાં, ક્યાંય પણ અમારે ચિંતા ના કરવી પડે મહેમાન આવશે તો ક્યાં જશે. અમારા મહુવામાં હતા હિંમતભાઈ, એમની બધી દીકરીઓએ દીક્ષા લીધી, એક સિવાય. અમે ચોમાસામાં જઈએ ને, તે પૂજા કરીને આવે, કોઈ પણ શ્રાવક બેઠો હોય, મોઢા ઉપરથી ઓળખી જાય, કઈ નો નથી. ક્યાંથી આવ્યો છે, ક્યાંથી નથી આવ્યો, કાંઈ પૂછવાનું નહીં. સાહેબ ને નહીં પૂછવાનું, સાહેબ લઈ જવાના છે. અરે પૂછવાનું શું હોય? વળી સાહેબ જમશે, સાહેબ ને પૂછવાનું હોય. એમનો વિવેક. અમે તો તાજુબ જ્યારે પણ આવે જોયું, સાહેબ પધારો, મને લાભ આપો. અને માને નહીં, ના તો પડાયું જ નથી એને.
તમારી પાસે ટાઈમ નથી એ તમારો પ્રશ્ન છે, લાભ તો આપવો જ પડશે. આ આતિથ્ય છે એ વાત રાવ. અમે ચોમાસું હતા, અમને કહી ગયા સાહેબ સમય નહીં જોતા, ઘડિયાળ નહીં જોતા, જે મિનિટે જ્યારે પણ આવે મહેમાન માત્ર મને કેવડાવજો, અમારે ત્યાં બધું જ તૈયાર હશે. આ વર્ષાબેન અહીંયા બેઠા, સાધુ નિશ્ચિંત થઈ જાય. અમારે ચિંતા કરવી પડે ને, આમ તો ખરેખર કરવી જ ના જોઈએ, પણ આજનો વ્યવહાર એવો છે કે કોઈ બી આવે ને અને હવે ન પૂછીએ એટલે મહારાજ પાણીનું ન પૂછે, એટલે મહારાજ પાણીનું પૂછે, મારે જગ ભરીને રાખવાનું. પણ હવે એક વ્યવહાર થઈ ગયો. પણ આમ એટલી ધરપત થઈ જાય, આમાં કઈ એવું નથી હોતું આખો દાડો મહેમાન આવે, પણ હવે ગમે ત્યારે આવશે ને ચિંતા નથી, ગમે ત્યારે મોકલી દેવા છે. અતિથિ ક્યાં મારા આંગણે ભાઈ? તમારું ભાગ્ય હોય, સોરઠના એક દુહામાં લખ્યું છે, ભાગ્ય હોય ને તો અતિથિ આવે, ભાગ્ય ન હોય ને તો કૂતરું તમારે ત્યાં ન આવે. ઘર ન આવે શ્વાન, ચડતા દીનું પારખું, નિત આવે મહેમાન, પડતા દિનનું પારખું, ઘર ન આવે. તમારા દિવસ ચડતા છે, તમારો અભ્યુદય થઈ રહ્યો છે, એની નિશાની શું? તમારે ત્યાં રોજ મહેમાન આવતા. અને પડતા દીનું પારખું, હવે તમારી ઉન્નતિ નથી થવાની, હવે તમે રિવર્સમાં જઈ રહ્યા છો, એની નિશાની શું? કૂતરું તમારે ત્યાં મોઢું મારવાના. અતિથિ ગઈ બધી પરંપરા. ડરે બિચારા શ્રાવકો ડરે, લઈ જઈએ કઈ થાય તો એવું થાય. પણ જયારે આટીભાઈ નું સાંભળ્યું ને, કોઈ પણ હોય, કોઈ નાત નહીં જોવાની, જાત નહીં જોવાની, કોણ છે આ ગામમાં, ભારગામ થી આવ્યો છે ને, આવો બસ લાભ આપો. એમાં એકવાર રાત્રે હટીભાઈ ને બહાર જવાનું થયું, ભારગામ, તે વખતે ઘોડાથી જતા. રાતે અંધારું થઈ ગયેલું, જંગલનો રસ્તો, ઉભારો, પડકાર આવ્યો. બારવટિયાનો જમાનો, બારવટિયાનો જમાનો. હઠીભાઈ માણસ ભલે શ્રાવક, પણ હૃદય ક્ષત્રિયનું. એક થડકારો ખાધો નહીં, ઘોડો ઉભો રહ્યો. હવે અંધારામાં પેલા ને દેખાય નહીં, આમને દેખાય નહીં, છે કોણ? પેલા ફાનસ ધર્યું, મોઢું જોયું, અરે રે, આ તો હઠીભાઈ, એના તો રોટલા આપણા પેટમાં ગયા છે, એને લૂંટાય. પગે પડ્યા અને એક સાથીદારને કીધું, એને રસ્તામાં ક્યાંય તકલીફ ન પડે ને, જ્યાં જવાનું છે ત્યાં મૂકી આવજા. આતિથ્યના ભાવ બહારવટિયાને પણ સ્પર્શે ભાઈ. ભાવ હૈયાનો હોવો જોઈએ. દેવાતિથિ દીન પ્રતિપત, દીનહીન લોકો હોય, તમારી આંખ સામે હોય, રોજ માગવા, હાલા ગમે ત્યારે માંગવા નીકળી જાય. અરે શું બોલો છો? નહીં બોલ, કાં તો આપો નહીં, આપો તો તિરસ્કારથી નહીં આપતા, નહીં આપતા. એની મજબૂરી છે, કોઈ પણ પ્રકારની મજબૂરી હોય. આપણે ક્યાં મજબૂરીમાં ઉતરવું? એને માગવા નીકળવું પડે છે. સહેલું છે? સહેલું છે? કેટલી લાચારી હોય ત્યારે કોઈકની આગળ હાથ લંબાવવાનો હોય અને એના તિરસ્કાર સહન કરવાના, એના ધુત્કાર સહન કરવાના, એના અપશબ્દો સહન કરવાના. એક લુખીને કઈ એવું નથી ઘી ચોપડેલી રોટલી આપો છો, સંભળાવે તો એવી રીતે જાણે આખું ભાણું આપે. પ્રેમથી સેવા લખ્યું છે અહીંયા, પ્રતિપત્તિ. દેવની સેવા છે, અતિથિની સેવા છે, તો દીનહીનની પણ સેવા છે. શબ્દ બહુ અદભુત વાપર્યો છે, સેવા, સેવાનો ભાવ. આ જીવો છે બિચારા કર્મના માર્યા છે, કર્મના દુખી છે, સ્વભાવથી દુખી છે, અને આ રીતે માંગે છે મારે આપવાનું. મને તો પ્રભુએ આપ્યું છે, અઢળક આપ્યું, મારે એની સેવા કરવાની છે, મારે એને આપવાનું છે, મારામાંથી જ આપવાનું, વધ્યું ઘટ્યું જ આપવાનું છે. ધક્કા નહીં મારતા, નહીં મારતા.
તિરસ્કાર નહીં કરતા, બહુ જ પ્રેમથી બિચારા કર્મના માર્યા આમે દુઃખી છે અને તમે પણ તિરસ્કાર કરશો, ક્યાં જશે? ધર્મ કોઈના તિરસ્કારની સંમતિ આપતો નથી. સજ્જનતા કોઈના તિરસ્કારની સંમતિ આપતી નથી. તમારી અંદર જો સજ્જનતા બેઠી હોય, સાધુતા બેઠી હોય, તમે જો ધર્મી હો, તો તમારા મોઢામાંથી ક્યારે નવળો શબ્દ ન નીકળવો જોઈએ. ગમે તેવો માણસ તમારા જમણવાર થતા હોય અને ત્યાં બહાર ભેગા થઈ જાય અને તમને ગુસ્સો આવે, નહીં, ક્યારેય નહીં કરતા, ક્યારેય નહીં કરતા. તમે તમારી થાળીઓમાં, શરમની વાત છે આપણા માટે કે આપણે જાહેરાત કરવી પડે છે કે એઠું ના મૂકતા. આ કઈ ગૌરવની વાત નથી. પેલા પત્તલ દૂના કે જે પણ થાળી વાટકા મૂકવામાં આવે ત્યાં 2 વોલેન્ટિયરને ઊભા રાખવા પડે. આ શોભા છે આપણી? આપણી શોભા છે? આ વ્યવસ્થા કરવી પડે ત્યાં સુધી પહોંચી ગયા છીએ. આપણે એઠું છોડી શકીએ છીએ અને એ એઠવાડ એમને પહોંચાડવાનો છે, એમાં પણ તિરસ્કાર. વધ્યું ઘટ્યું જ આપવાનું છે. એ ક્યાંય જમવા માટે અંદર આવવા માંગતા નથી, પણ તમારું જે વધ્યું ઘટ્યું હોય એ આપો, તિરસ્કાર ના કરો, પ્રેમથી આપજો. કદાચ ન હોય અને ના પાડવી પડે ને તોય પ્રેમથી આપજો. પેલા શેઠ હિચકે બેઠા અને પેલો ભિખારી આવ્યો બિચારો માગવા માટે. જમી કરવીને ઓટકાર ખાતા બેઠા હતા. શેઠ કઈ આપો, કઈ નથી, જા. ના જ પાડે. 5 રૂપિયા આપો તો કે નથી, 4 આપો તો કે નથી, અરે 1 રૂપિયો આપો તો કે નથી, 8 આના આપો તો કે નથી. બધી વાતે ના ના ના. એક કામ કરો શેઠ, આ ધૂળ આપો તમારા ઘરની. ધૂળ આપી તો તારું શું વળશે? મારું તો કઈ વળશે કે નહીં વળશે? તમારો હાથ તો વળશે. મારું ભલે કઈ વળશે નહીં, પણ તમારો દેવામાં હાથ તો વળશે કે હાથમાં લઈને આપ્યું. હા, પૂછો. જેણે ભવાંતરમાં મેળવીને આપ્યું નથી ને એ માગતા ફરે છે. મેળવીને માત્ર પોતાના ઉપભોગની ચિંતા કરી છે, પોતાના સુખની ચિંતા કરી છે, પોતે જ માણી લેવાની ચિંતા કરી છે, એ આજે દર ભટકીને માગે છે. નીતિકારો એવું કહે છે કે આ માગવા નીકળ્યો છે ને એ તમને ઉપદેશ આપે છે એની માગવાની વૃત્તિથી કે આપો, તમારી પાસે છે તો આપો. અમારી પાસે હતું ત્યારે અમે નહોતું આપ્યું ને, માટે આજે અમારી આ પરિસ્થિતિ છે કે અમારે માગવા નીકળવું. એમની સેવા કરે, એમના ઔચિત્ય જોજો. દેવનું પણ ઔચિત્ય હોય, અતિથિનું પણ ઔચિત્ય હોય અને દીનહીન ગરીબ લોકોનું પણ ઔચિત્ય. એમનું પણ સન્માન છે, એને જાળવજો. દરેકનું માન જાળવજો. દરેક માણસ કર્મને અધીન થઈને એની આ પરિસ્થિતિ છે. બાકી ગમે ત્યારે એનું ભાગ્ય બદલાય, ગમે ત્યારે ભાગ્ય પલટો લે. કોણ સ્વીકારી શકે કે આ માણસ ક્યાંનો ક્યાં પહોંચે? આ તમે રોજ સાંભળો છો ચાય વાળો પ્રધાનમંત્રી બની. ના શું છે? શું છે? ક્ષણાદ્રંકો બી રાજા સ્યાત. ઉપાધ્યાયજી મહારાજ, એક ક્ષણમાં ભાગ્ય પલટાય. કર્મની ગતિ જ એવી છે, એક ક્ષણમાં ભાગ્ય પલટાય. તમે જેને તમારી દુકાનમાં નોકર રાખ્યા હોય ને એને ત્યાં તમારે નોકરી કરવાનો વારો આવે. રંક હોય, રંકમાંથી રાજા સુધીની સ્થિતિ કર્મ છે. આજે એની કર્મની પરિસ્થિતિ આ છે. એનું ઔચિત્ય જળવાવું, સન્માન જળવાવું. એનો તિરસ્કાર ન હોય. આ તો આવા જ હોય, આ તો આમ જ કરે. એક શેઠના ઘરમાં એક માજી કામ કરતા, વર્ષોથી કામ કરે. એની નાની ઉંમરથી જોડાયા છે એટલે ધીમે 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 એક જ ઘરમાં કામ કરે ને એટલે ઘરના સભ્ય જેવા થઈ. એના ભરોસે ઘર મૂકીને આખું કુટુંબ બહાર જઈ શકે એટલો વિશ્વાસ, અને એ પણ એ રીતે રહે છે. એક દિવસ બધાએ બહારગામ ગયા હશે, ઘર માજીને સોંપીને ગયા. આ ઘર તમારે સાચવવાનું, સાફ સુફી કરવાની, તમને ફાવે તે બનાવીને જમી લેવાનું, બધું જ કરવાનું, બધી છૂટ. એ માજી ઘરના પરિવારના સભ્ય જેવા ગણાય. બધાને વિશ્વાસ એટલો, પ્રેમ પણ એટલો, અને માજીને પણ બધા પ્રત્યે વાત્સલ્ય. એમાં ઘરમાં કોઈ નહોતું ને, અને શેઠ પાછા ઘરમાં આવ્યા અને જોયું, એમની નજર પડી એમના કપડાના ખિસ્સામાંથી એ માજી કંઈક
કાઢી રહ્યા. એક ક્ષણ માટે શેઠને આશ્ચર્ય થયું, પણ બીજી જ ક્ષણે શેઠ ત્યાંથી પાછા નીકળ્યા, અંદર ગયા જ નહીં. વાતમાંથી વાત નીકળીને મિત્રને ખબર પડી એટલે પૂછ્યું કેમ? વર્ષોથી કામ કરે છે, આજ સુધી એક પણ વખત એક વાળ જેટલી એ વસ્તુ એને અહીંથી ત્યાં કરતા અમે જોઈ નથી. ક્યારે એને અમારો વિશ્વાસ ભંગ નથી કર્યો. આજે કેવી લાચારી હશે કે એને મન ઉપર, પોતાના છાતી ઉપર પથ્થર મૂકીને એને પોતાનો હાથ ખિસ્સામાં નાખ્યો હશે મારા. અને જો હું તે વખતે જાઉં તો આટલા વર્ષોથી જે મારા પરિવારનો સભ્ય થઈને રહી છે ને, એને કેવી ભોંટપનો અનુભવ થાય. મારે એને ભોટા નથી પાડવા, એને ભોટપનો અનુભવ થાય એવું મારે નથી કરવું. મજબૂરી હશે એની, નહીતર આટલા વર્ષમાં કેટલું એ કર્યું હોત, નથી કર્યું. આ ઉચિત છે, આ વિવેક છે. હોય આપણને પછી એમ થાય આવું જોઈએ ને, આવું કેટલી વાર કર્યું હશે, આપણે તો કોઈ દાડો જોયું જ નથી, આપણે તો કોઈ દિવસ હિસાબ લીધો જ નથી, આપણે તો તિજોરી તપાસી જ નથી. પછી દરેક બાબતનો શક આપણને એના ઉપર થાય. એના પ્રત્યેનું ઔચિત્ય મહાપુરુષોના દ્રષ્ટાંત લઈને કરવું. આવા લોકો આ દ્રષ્ટાંત છે આપણા. એને નજરમાં રાખીને પૂછજો ક્યારેક. સીધો આક્ષેપ કરવા કરતા, સીધી સજા કરવા કરતા એકવાર પૂછજો, ભાઈ તકલીફ શું છે તને? કહી નથી શક્યા, એમાં એમ લાગવું જોઈએ આપણો અપરાધ છે, મને કહી ન શકે. પેલા શેઠની વાત આપણે આવે છે ને, પ્રતિક્રમણ કરવા ગયા છે, પોતાના આભૂષણ ઉતારીને મૂક્યા છે, નામ તો ભૂલી ગયો. પેલા સાધર્મિક ભાઈ છે, એને અતિશય જરૂર છે. શાંતનું છે, એને ઉતારીને મૂક્યા છે. શ્રાવકની મજબૂરી છે, બોલી શકાય એવું નથી, કોઈને કહી શકાય એવું નથી. ક્યારેક નજરે ચડે ને, ક્યારેક તપાસ કરો ને ખબર પડે ને, તો પડખે જજો ક્યારે. છે એવા કેટલાય જીવો, એવા કેટલાય શ્રાવકો છે જે બિચારા હાથ લાંબો નથી કરી શકતા, એ પોતાની જીભ બહાર નથી કાઢી શકતા, કોઈને કહી નથી શકતા. કોને ત્યાં હા ચોરી જ કરવી પડે એવું છે, બીજો વિકલ્પ જ નથી. ચોરી પણ ક્યાં કરવી? એમને જોયું આ શેઠનું છે ને, અત્યંત ધાર્મિક છે માણસ, સજ્જન છે. પ્રતિક્રમણમાં ગયા, શેઠે બધું જ ઉતારીને મૂક્યું. પ્રતિક્રમણ એકાગ્રતાથી કરે. આપણે તો દેરાસરમાં હોય તો ચંપલ નવા લાવ્યો તો ધ્યાન ત્યાં 2 વાર બહાર જઈ આવે. બરોબર છે ને? હમણાં સરસ આવ્યું છે, તમે જેને માનતા હો ત્યાં જાઓ. એમાં લખ્યું તમે ચર્ચમાં જવા માંગતા હો તો ચર્ચમાં જાઓ, ગુરુદ્વારામાં જવા માંગતા હો તો ગુરુદ્વારામાં જાઓ, મંદિરમાં જવા માંગતા હો તો મંદિરમાં જાઓ, પણ ચંપલ તો દુકાનેથી ખરીદજો. ચંપલ ખરીદવાનું દુકાનેથી રાખજો. શેઠ તો પ્રતિક્રમણમાં મશગુલ છે અને પેલા ભાઈ સામાયિક પારી અને પેલું લઈને ચાલ્યા જાય છે હાર. ઘરે પહોંચે છે, રડતા હૈયે કરે. એના પત્ની કહે છે કે આ હાર છે ને ગીરવે મૂકીને પૈસા લાવવાના છે, પણ ગીરવે પણ શેઠને ત્યાં જ મૂકવાનું. ક્યાં? એ શેઠને ત્યાં જ મૂકવાનું છે. અને પેલો જાય, શેઠ બેઠા છે દુકાનમાં, એ હાર એના હાથમાં આપે છે. સાહેબ આનું હાથમાં લેતા જ ખબર ના પડે મારો છે, પણ મોઢાની એક રેખા એની સામે પણ નથી જોયું. આ હાર હોય ને આપણે એની સામે જોઈએ ત્યાં ખબર પડી જાય કે આ શેઠને ખબર પડી ગઈ. મને ખબર પડી ગઈ છે અને મને ખબર છે કે હાર મારો જ છે, એટલું અણસાર પણ આવવા દીધા સિવાય એને હારના પૈસા આપ્યા. મારા સાધર્મિકને ચોરી કરવી પડે ને, એ મારો અપરાધ છે, એનો નહીં. મારા ભાઈને આ રસ્તા સુધી પહોંચવું પડે, આ સ્થિતિ સુધી પહોંચવું પડે, આ માનસિકતા સુધી પહોંચવું પડે કે એને ચોરી કરવી પડે, આટલી બધી લાચારી આવી ગઈ. એમાં મારી જ ખાનદાનીમાં ખામી છે, મારી જ સમજણમાં ખામી છે. મેં ધ્યાન નથી રાખ્યું માટે ને આ દાખલા છે. ઔચિત્ય
તમે આપો છો, તમારો હાથ ઉપર છે, અને છતાંય લેનારો છે ને એ નીચો નથી. એનો વિવેક, એનું સન્માન પૂરેપૂરું જાણો. બહુમાન આપણે ત્યાં તો સાધર્મિક વાત્સલ્ય શબ્દ વાપર્યો. શું શબ્દ વાપર્યો છે? આપણે એને એ શબ્દને વિકૃત કરી નાખ્યો. સાધર્મિકને મદદ કરવાની છે. કેટલો ખરાબ શબ્દ છે આ સાધર્મિક અને મદદ. મદદ કોને કરાય? વાત્સલ્ય એને કરાય. મારી જરૂરિયાત હોય એને વાત્સલ્ય કરવાનું, એની જરૂરિયાત હોય ત્યાં મદદ કરવા. મારી જરૂરિયાત છે કે હું એને આપું. કોની જરૂરિયાત છે? મારો ભાઈ છે, મારો ભાઈ દુઃખી છે, એ દુઃખી છે, એનું દુઃખ મને છે, અને મારું દુઃખ મટાડવા હું આપું. કોની જરૂરિયાત થઈ આપવું? એ મારી જરૂરિયાત છે, અને માટે વાત્સલ્ય છે. આવા મહાપુરુષોના, આવા ઉત્તમ પુરુષોના દાખલા લઈ અને એમના પ્રત્યેનું ઔચિત્ય જાળવવા, વિવેક જાળવવા. દેવ હોય તો તમે તમારા વર્તુળમાં હો અને કોઈકના દેવની વાત કરતો હોય ત્યારે બહુમાનથી સાંભળજો. ઉપેક્ષા ન કરતા. અમે તો માનતા જ નથી, નહીં, ક્યારેય શબ્દ બોલતા નહીં. આ ઔચિત્યનું ભંગ છે. પછીનું ગુણ છે સાત્મ્યત કાલ ભોજનમ. તમારા જમવાની ચિંતા કરી. તમારી પ્રકૃતિને અનુકૂળ હોય એવું અને યોગ્ય કાળે ભોજન કરવું. આમાંનો એકે મેળ ખાયો છે. આપણે કોઈ બાબતનો મેળ ખાય એમ નથી. આમાં પ્રકૃતિને અનુકૂળ ખાવ છો, યોગ્ય કાળે ખાવ છો, કશું જ બચ્યું નથી. ભાવે તે ખાઈએ, ફાવે તે નહીં. જે ભાવે છે ફાવતું નથી, ફાવે છે ભાવતું નથી. આપણી રામાયણી છે. જે ભાવે છે એ શરીરને અનુકૂળ નથી, અને શરીરને અનુકૂળ છે એ ભાવતું નથી. કેટલા નખરા! તમે જુઓ, 5 જણા હોય ને ઘરમાં, 5 શાક બને. અમારે ફાયદો, અમારે ફાયદો, જે લેવું હોય લેવાય. કેવું ન પડે કે આની બદલે આ ભાઈ અમે આ નથી ખાતા. સાત્મ્યતઃ કાલ ભોજનમ. તમારી પ્રકૃતિને, આજે તો પ્રકૃતિ જોવાતી જ નથી. બધા જ ફ્રૂટ 12 મહિના ખવાય છે? સાહેબ ખવાય? તમારી ડોક્ટરી ભાષામાં કહો, દરેક ફ્રૂટ જે સિઝનનું હોય એ સિઝનમાં ખાવ તો ગુણ કરે કે ગમે ત્યારે ખાવ તો ગુણ કરે? આહાર, અરે આ કાળ પ્રમાણે, ઉનાળાનો કાળ છે, શિયાળાનો કાળ છે, ચોમાસાનો કાળ છે, દરેક ઋતુને અનુકૂળ આહાર કુદરત આપે છે. કુદરત દરેક ઋતુને અનુકૂળ જ આહાર આપે છે. આપણે માણસો એવા પેદા થયા, આપણા વિજ્ઞાને આપણી અંદર એવું પેદા કરી આપ્યું, એવી માનસિકતા પેદા કરી આપી, આપણે ગમે ત્યારે ગમે તે ઉગાડી શકીએ. શિયાળામાં કેરી પાકે? શિયાળામાં કેરી પાકે? શેમાં પાકે? તમારા ગ્રીન હાઉસ. શું કહેવાય? ગ્રીન હાઉસ કહેવાય ને. એની અંદર કૃત્રિમ લાઈટો, એની ગરમી પેદા કરીને, રસાયણો નાખીને બધું જ ઇન્જેક્ટ કરીને આ કેરીઓ પકવવામાં આવે. અમે તો સાહેબ કારતક સુદ પૂનમ આવે એટલે કેરી ખાવાની. ખા ભાઈ, તારા પૈસા છે, તારું શરીર છે, તારું આરોગ્ય છે, તારી સ્વતંત્રતા છે, ખા. એ કોણ ના પાડો? આ લોકો એટલે જ કમાય. એમને શું વાંધો છે ભાઈ? આવો તમે. હવે તો પ્રિસ્ક્રિપ્શન એમાં લખાવા જોઈએ ભાઈ, આ બધું છોડ. દવાઓ નહીં, પેલા પથ્ય આપો. આ ન ખવાય. ઋતુ વગરના, સિઝન વગરના 12 મહિના બધા જ ફ્રૂટ ખાવાના, અને પછી કે આ નથી પચતું ને તે ક્યાંથી પચે ભાઈ? ઋતુ પ્રમાણે શરીરનું ઘડતર થયું હોય, ઋતુ પ્રમાણે શરીરમાં બધી જ ક્રિયા ચાલતી હોય, પ્રક્રિયા ચાલતી હોય, એ પ્રમાણેના આહાર લેવાના હોય. આપણે ગમે ત્યારે ગમે તે લઈએ અને પછી માંદા પડીએ, પછી કે વેદની એ કર્મની પૂજા ભણાવો.
પૂજા તારી મૂઢતાના લીધે માંદો પડ્યો છે ને. વેદનીય કર્મની ગમે એટલી પૂજા ભણાવે, આ ખાવાનું નહીં સુધારે તો કોઈ પૂજા કામ નહીં આવે. શેની પૂજા ભણાવે? વિવેક બતાડ્યો છે. પ્રકૃતિને અનુકૂળ શું છે એ તપાસ તો કરો. તમને શું અનુકૂળ છે? તમારું મૂળ ભોજન ગયું ગામડાનું, જે હાથના ટીપેલા રોટલા અને એ શાક. હવે છે ને તમારી હોટલો એવી બને છે, પેલા રસ્તામાં ઢાબા, ત્યાં ઝૂંપડું બનાવે, બધું જ નકલી, બધું જ. એ ગામડાનું વાતાવરણ ઊભું થાય અને ત્યાં જઈને રોટલો ખાવા જાય. એટલે ઘરે જમી લે ને ભાઈ. ના પણ એ 500 રૂપિયાનો રોટલો ભાવે ને 5 રૂપિયાનો ન ભાવે. પોતાના ઘરવાળાના હાથનો પ્રેમનો રોટલો ન ભાવે, પણ પેલો કમાણી કરે ને એનો રોટલો તમને ભાવે. સાત્મ્યતા કાલ ભોજનમ. પ્રકૃતિને અનુકૂળ હોય આહાર ચર્યા જેની નિયમિત છે ને, એને કોઈ દિવસ ડાક્ટરને ત્યાં જવાની જરૂર પડતી નથી. સંયમ હોવો જોઈએ ભાઈ, સંયમનો વિષય. આહારની અસર માત્ર શરીરના આરોગ્ય ઉપર નહીં, મનના આરોગ્ય ઉપર પણ એટલી પડે છે. તમે બોલો છો આહાર તેવો અન્ન તેવું, અન્ન તેવું મન, આહાર તેવો ઓડકાર. દરેકની અસર, આહારની અસર તમારા મન ઉપર પણ છે, મન ઉપર પણ થાય. બહુ જ ઊંડી અસર. આટલી બધી માનસિક ચંચળતાઓ, આટલી વિચારની ચંચળતાઓ, આટલા બધા વિકલ્પો આપણા મનમાં આવે છે, એનું કારણ એ નથી કે આપણી અંદર વિચારો ભર્યા છે. આપણા આહારચર્યા આપણી ખોટી છે ને એટલે આટલા વિકલ્પો આવે. આટલા વિકલ્પો, આટલા વિકારો, આ બધાયના પાયામાં તમારો આહાર છે. કેટલી કેલરી જરૂર પડે એક માણસ? હે? રોજની. બરાબર. કેટલા ખોરાકથી મળે? 15-20 રોટલી જોઈએ. પીઝા ને બર્ગર ને આ શું કહેવાય, પાસ્તા, ફલાણા ઢીકણા, શું શું આવે છે. જોવાય નો ગમે ને એવી વસ્તુ આવે. આ બધામાં કેલરી આવતી હશે આટલી બધી? તમારી જરૂરિયાત કરતા વધુ કેલરી. આ તમે જુઓ, આ શોલ્ડર ફ્રોઝન થાય ને, ડોક્ટરો શું કે કેમિકલ ભરાઈ ગયું. અરે કેમિકલ શું, કેલ્શિયમ. અને પછી શું કરે? ઓપરેશન કરીને વધારાનું કેલ્શિયમ કાઢી નાખવું. સારી વસ્તુ પણ વધારે સંગ્રહવા જેવી નથી. આટલું જ બતાડે છે કે સારી વસ્તુ પણ તમે કઈ રાખી મૂકો, ભવિષ્યમાં કામ આવશે, ઓછું પડશે તો એ દુખ્યા કરશે ભાઈ, ઊંચો નહીં થાય. સારી વસ્તુ પણ માપમાં જ સારી. સાત્મ્યતા કાલ ભોજનમ. કાળ પ્રમાણે. હવે તો કાળ જ બદલાઈ ગયો. રાત્રે ખાધા પછી સીધા સુઈ જવા. આપણું શરીર કામ કર્યા કરે અંદરથી. તમે તો કઈ મહેનત કરો જ નહીં, એટલે સવારે ઉઠે ને ત્યારે બગાસા ખાય. આપણને એમ થાય 8 કલાક ઊંઘ્યો ને બગાસા શેના ખાય? શેના બગાસા? શેની આળસ આવે? આ કારણ છે તમારો થાક ઉતરતો જ નથી, તમે સ્વસ્થ થતા જ નથી, તમે ફ્રેશ હોતા જ નથી. શરીરમાં આળસ હોય, ઉઠવામાં 10-15 મિનિટ લાગે. તમે જાગ્યા પછી કેટલી તો આળસ મળે. ઊંચો નીચો થાય, બેઠો થાય ને વળી પાછો ઊંઘે. એમ થાય હજી 2 મિનિટ, હજી 2 મિનિટ, હજી 2 મિનિટ. ઉઠતા વેત પૂરતી, ઉઠતા વેત પૂરતી આવી જાય અને એમ લાગે કે આ ફ્રેશ છે. નહીં, ઘણા તો નાયા પછી એ નથી લાગતું. એ બગાસા ખાતા ખાતો નીકળે પેલો બાથરૂમમાં. આપણને એમ થાય કરીને શું આવ્યો અંદર. જરૂરિયાત કરતા વધુ બોજો તમે તમારા શરીર ઉપર, તમારી હોજરી ઉપર તમે નાખો છો અને આખા દિવસમાં તમને આળસ આવે. જ્યાં બેઠા હો ત્યાં બગાસા ખાઓ. જરાક ફ્રી પડ્યા નથી. એમાં માળા જો હાથમાં લીધી હોય તો જોવા જેવી. સામાયિક હોય, માળા હોય, કાંઈ કરવાનું ન હોય, એ માળા પૂરી જ ન થાય. મને તો ઘણી વાર એમ થાય આ મેરું કાઢી નાખવા જોઈએ. માળામાંથી મેરું કાઢી નાખો, કારણ કે તો માણસ સાવધાનીથી ગણે. પૂરી ક્યારે જાય ખબર કેમ પડે?
થોડું તો અચાનક મેરું આવે એટલે થાય કે આ મેં માળા પૂરી થઈ ગઈ એટલે મૂકી દેવાય. આ મેરું કાઢી નાખવો જોઈએ મારામાં. 108 મણકા જ રાખવાના એટલે પેલો બરાબર ધ્યાન રાખે 108 ક્યારે પૂરા થાય. સાચું કહું, એકવાર પ્રયોગ કરજો, તમારી એકાગ્રતા વધી જશે. કોઈ ધ્યાન સાધના નહીં કરવી પડે, કોઈ ધ્યાન સાધના નહીં કરવી પડે, તમે એકાગ્ર થઈ જશો. આખો મંત્ર ગણાશે, મંત્રમાં ધ્યાન પણ રહેશે, 108 ક્યારે થયા એ ખબર રહેશે. જોજો, આપીએ પ્રભાવના, આવી માળા પ્રભાવનામાં આપીએ, મેરું વગરની. આળસ આળસ આળસ, શરીર તમારું થાકેલું, આટલું બધું ઊંઘ્યા પછી પણ તમે ફ્રેશ ન હો, અપરાધ છે. આ શરીરની આશાધના છે. બીજો ગુણ છે લૌલ્ય ત્યાગ. ખાવું જરૂરિયાત પ્રમાણે ખાવું, કાળ પ્રમાણે યોગ્ય કાળે ખાવું, પ્રકૃતિને અનુકૂળ એવું ખાવું, તો પણ એમાં આસક્તિનો ત્યાગ કરો. આપો આપો આપો. આપણે ત્યાં તો ખૂણો ધરીને તપ બતાડ્યું, પેટ ન ભરીએ ચારે ખૂણ. આપણે ત્યાં પેલા જૂના માણસો, આપણા ઘરના દાદા દાદીઓ આવું સંભળાવતા હતા. શું? દાંતે લૂણ પેલું હોય ને, આંખે આંજણ દાંતે લૂણ કઈક હતું. પેટ ન ભરીએ ચારે ખૂણ. ચારે ખૂણા. અહીં તો બધું જ અકળાઈને ઉભો થયો હોય તોય બહાર જઈને સમોસાની જગ્યા હોય. કેટલું ભરે, પછી એમ કે આજે મજા નથી આવતી, બહુ બગાતા આવે. મજા શેની આવે ભાઈ? લૌલ્ય ત્યાગ, આસક્તિનો ત્યાગ કરજો. આસક્તિ પૂર્વક નહીં જમતા, આમ અક્રાંતિયાની જેમ, જાણે હવે ફરીવાર મળવાનું જ નથી એવી રીતે નહીં જમતા. વિવેક પૂર્વક શાલીનતાથી જમવાનું પણ, ભોજન પણ શાલીનતાથી હોવું, મર્યાદા પૂર્વકનું હોય, વિવેક પૂર્વકનું હોય, આરોગ્યને નજરમાં રાખીને જમવાનું હોય, જીભને નજરમાં નથી રાખવાની, સ્વાદને નજરમાં નથી રાખવાનો, સ્વાસ્થ્યને નજરમાં રાખ. લૌલ્ય ત્યાગ, આસક્તિ. અને પછી જો વિવેક ન રાખો અને પછી અજીર્ણ થાય, ખાટા ઓડકાર આવે. અહીં લખ્યું છે એનો ઉપાય બતાડ્યો. અહીં તો ગોળી ખિસ્સામાં રાખ્યો, આવું કઈ થાય ગોળી લઈ લેવાની, પણ ખાવાનું નહીં છોડવા. મળ્યું કે મળશે એમ લાગે જાણે દુકાળમાંથી આવ્યો. અજીર્ણે અભોજનમ. જો અજીર્ણ થાય તો એનો ઉપાય શું? જે આપણે નથી અજમાવતા એ ઉપાય છે. ના ના, હવે તો સારું લાગે. અજીર્ણ થાય, ઝાડાવાળા થઈ જાય તો શું કે પેટ સાફ થઈ ગયું? કબૂલ ન કરે માણસ. ભોજન ત્યાગ, ત્યાગ કરી દેવાનું, ખાવાનું. ઘણા બધા રોગોની દવામાં સૌથી મોટી દવા આ છે. જો તમે ખાવા પીવાનું ત્યાગ કરી દો ને, આપોઆપ તમારો રોગ જાય. નેમિસુરી મહારાજ ચાણસમામાં બિરાજમાન હતા ને, એમને ટાઇફોઇડ થયો. એમને ક્યારેય જીવનમાં વિલાયતી દવા નથી લીધી, ક્યારેય નહીં, એક પણ ગોળી લીધી નથી. ટાઇફોઇડ થયો, ઉપાય શું? સવારે પાણી ઉકાળે, એ તાંબા વર્ણનું ઉકળી જાય એટલું ઉકાળવાનું. તાંબાનો વર્ણ આવી જાય ને એટલું લાલ થઈ જાય એટલું પાણી ઉકાળવાનું, અને એ જ પાણી આખો દિવસ પીવાનું. 15 દિવસ સુધી પાણી ઉપર રહ્યા, ટાઇફોઇડ ગયો. કોઈની જરૂર નથી, કોઈ ડાક્ટરની, કોઈ વૈદ્યની કશી જરૂર. શરીર બગડ્યું છે એ જ બતાડે છે કે તમારી ચર્યામાં ક્યાં ગડબડ થઈ, તમારા પેટમાં ક્યાં ગડબડ છે. બધા રોગનું મૂળ પેટ છે, બધા રોગનું મૂળ આ છે. તમે જોજો, ડોક્ટર ગમે તેવો રોગ હોય તમે એની પાસે જશો એટલે પેલો સવાલ પૂછશે, પેટ સાફ આવે છે? પૂછાય કે ન? કારણ કે બધા રોગોનું મૂળ જ આ છે. જેનું પેટ શુદ્ધ હોય, જેનું મળ શુદ્ધ હોય, એને કોઈ રોગ ના હોય. તો જયારે અજીર્ણ થાય તો અભોજનમ, ભોજનનો ત્યાગ કરી દો. અને સાથે ધ્યાન પણ રાખ્યું છે, બલાપાય પ્રતિક્રિયા. કદાચ તમારા શરીરમાં અશક્તિનો
અહેસાસ થાય, અશક્તિનો અનુભવ થાય, તમને એમ લાગે કે શરીરમાં બળ નથી, તો એનો ઉપાય ચોક્કસ કરો. એક વાત બરાબર સમજજો, શરીરને કષ્ટ આપવાનું નથી, પણ કષ્ટ આવે તો એ સહન કરી શકે એ રીતે કેળવવાનું. મોટા ભાગે એવું માનવામાં આવે છે કે આપણો ધર્મ એ શરીરને કષ્ટ આપનારો ધર્મ છે, અને આ સૌથી મોટું અજ્ઞાન છે. કષ્ટ આપવું એ ધર્મ છે જ નહીં. કષ્ટ શેનો ધર્મ? કષ્ટ આવી જાય તો સહન કરવાની ક્ષમતા હોય, સમાધિ નંદવાય નહીં, પ્રસન્નતા ઓછી ન થઈ જાય અથવા પ્રસન્નતા ગાયબ ન થઈ જાય, એના માટે શરીરને કેળવવું એનું નામ ધર્મ પુરુષાર્થ. આપણે એવું માની બેઠા કે શરીરને કષ્ટ, તપ આપવું એ શરીરને કષ્ટ છે. કષ્ટ છે? દેખીતી રીતે એ છે, તમે તપ કરો એટલે કષ્ટ લાગે, પણ તપ કરીને તમારી કેળવણી થાય છે કે જ્યારે કોઈ સંયોગ હોય, વહેલું મોડું થાય, જમવાનું ઓછું વધતું મળે, ત્યારે પણ તમારી સમાધિ ખોરવાય નહીં, તમારી પ્રસન્નતા ખોરવાય નહીં. આ તપનું પરિણામ, તપનું ફળ સમાધિ છે. શું છે તપનું ફળ? સમાધિ છે, પ્રસન્નતા છે, આનંદ છે. ગમે તેવી સ્થિતિ હોય, તમે પંખો નથી વાપરતા, ઓછામાં ઓછું વાપરો છો, આ શું છે? કેળવણી છે ભાઈ. આ કષ્ટ સહન નથી કરતા, તમે શરીરને કેળવો છો. એટલે શરીરને પંપાળવાનું નથી, પણ શરીરને સાચવવાનું તો છે. શરીરની આવભગત નથી કરવાની, પણ શરીરને સંભાળવાનું તો છે. એ નબળું ન પડી જાય, કારણ કે શરીર માધ્યમ ખરું ધર્મ સાધનમ. ધર્મ કરવા માટેનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન જ શરીર. શરીર જ સ્વસ્થ નહીં હોય, શરીર જ શક્તિ સંપન્ન નહીં હોય, શરીર જ ઉચિત રીતે સ્વસ્થ નહીં હોય, કેવી રીતે ધર્મ કરશો? કેવી રીતે આરાધના કરશો? કેવી રીતે પુરુષાર્થ કરશો? એટલે શરીરને પણ સાચવવાનું. પછીનો ગુણ છે અદેશ કાળ ચર્યા પરિહાર. દેશ અને કાળને ઉચિત હોય એવા જ આચાર વિચારમાં રહેવું. ક્યાંકનું અહીંયા લાવીને જોડવું નહીં. આપણા દેશની જે પરંપરા હોય, આપણા સમયની જે પરંપરા હોય, એ પ્રમાણે તમારે તમારા જીવનને ગોઠવવાનું. એ પ્રમાણે તમારી ચર્યા હોવી જોઈએ. એનાથી વિરુદ્ધમાં નહીં. તમે જોજો, જેટલા અનર્થો છે ને એના મૂળમાં આ છે. આપણે આપણી સંસ્કૃતિ, આપણે આપણી પરંપરા, આપણા વડીલોની, આપણા પૂર્વજોની મર્યાદાઓ એને અતિક્રમીને આપણે બીજાનું અનુકરણ કરવા ગયા, બીજાનું ગ્રહણ કરવા ગયા, અને એમાં આપણે પણ અનર્થના રસ્તે ચલી પડ્યા. આ એના જેવું થયું, લાંબા ભેગો ટૂંકો જાય અને મરે નહીં તો જે એમને શોભે આપણને ન શોભે. જે ત્યાં ચાલે અહીંયા ન ચાલે, કોઈ રીતે ન ચાલે, કોઈ જ રીતે ન ચાલે. ત્યાં એમના માટે સ્વાભાવિક છે. તમે અહીંયા આવો ને એટલે સાવ અસહજ થઈ જાઓ. જયારે શરૂમાં તમારા ડ્રેસ નીકળ્યા ને બધા બહેનોના પહેરવાના, ત્યારે બીજા લોકો એકદમ અસહજ થઈ જતા. એકદમ જોવા ટેવાયેલા ન હોઈએ, આપણે વિચારવા પણ ટેવાયેલા ન હોઈએ, અને અચાનકથી નવું બધું જોવા મળે એટલે માણસ અસહજ, વ્યવહારમાં જ અસહજ થઈ જાય. કારણ કે આપણી સંસ્કૃતિ નથી, આપણા માટે બસની વાત જ નથી. આપણું નહોતું, આપણા બસનું નહોતું, અને છતાંય આપણે સ્વીકાર્યું, અને એના કેટલાય અનર્થો આપણે આજે ભોગવીએ. કેટલાય નુકસાનો આપણે વેઠીએ. આપણે વાંક કાઢીએ પશ્ચિમની સંસ્કૃતિ, પણ એને ક્યાં તમારે ત્યાં પગલા મૂક્યા છે કે તમે આવો ને મને પકડો? સ્વીકાર તમે કર્યો છે. હવે પેલા લોકો અહીંયા શોધવા આવે છે સારું શું છે, અને તમે ત્યાં શોધવા જાઓ. દેશ કાળ પ્રમાણે ચર્યા. તમારો દેશ, તમારી સંસ્કૃતિ, તમારી મર્યાદાઓ, તમારા પૂર્વજોની પરંપરા, એને અનુસરો. એમાં તમારું ગૌરવ છે, એમાં તમારી શાલીનતા છે, એમાં તમારી ગરિમા છે. એટલે દેશ અને કાળને અનુરૂપ હોય એવી જ ચર્યા કરવી. યથોચિતમ લોકયાત્રા. હીનેષુ હીનક્રમ. તમે સમાજ વચ્ચે રહો છો, લોકની વચ્ચે રહો છો, દરેકની સાથે ઉચિત સંબંધ રાખવાના.
યોગ્ય સંબંધ રાખવાના છે. દરેકના મનને સંપાદન. તમે સમાજ વચ્ચે જીવી રહ્યા, તમે કોઈને ટાળી ન શકો, તમે કોઈનાથી દૂર રહી ન શકો. બધાને સાથે રાખીને સાથે લઈને ચાલવાનું. દરેક સાથેના વ્યવહારમાં દરેકના મનને તમે જોજો. અમુક તહેવાર આવે ને એટલે પેલા લોકો ચંદો લેવા નીકળે. ગણપતિનું આવશે એટલે લેવા આવશે. સારા લોકો પણ હોય, પેલા તો હોય જ આવારા ગર્દી કરવા વાળા, પણ સારા લોકો પણ હોય. અને તમારે સમાજની સાથે રહેવું જ પડે. કારણ કે જો તમે એને પ્રતિકૂળ વર્તન કરો, તમે જો એને અનુકૂળ વર્તન ન કરો ને, તો તમારા પરિવારને, તમારી સંપત્તિને બધાને નુકસાન પહોંચે એવું કામ એ લોકો કરી શકે. વિરોધ ન ઓરવો, કહેવાનો અર્થ એટલો જ છે કે સમાજમાં રહો છો તો સમાજના થઈને પણ રહે. વિરોધ ના ઓરતા, કોઈનો તિરસ્કાર ન કરતા, કોઈની ટીકા ન કરતા, કોઈનું નબળું ના બોલતા, ઉચિત વ્યવહાર, વિવેકપૂર્વકનો વ્યવહાર, એક સુરક્ષિત અંતર રાખીને. તમે મહારાષ્ટ્રમાં જાઓ ને એટલે રિક્ષા પાછળ, બસ પાછળ લખેલું હોય સુરક્ષિત અંતર ઠેવા. ઉચિત દૂરી રાખીને દરેકના મનને સંપાદન કરીને ચાલવું. કારણ કે સમાજ આવતીકાલે કોઈની પણ જરૂર પડી શકે છે, કોઈની પણ મદદ લેવી પડે એમ છે, તો દરેકની સાથે યોગ્ય વર્તન કરવું. હા, એની કેટેગરી પ્રમાણે. સાવ સામાન્ય માણસ હોય, કુળ એનું ઊંચું ન હોય, એવા જીવો હોય, એની સાથે પણ સંબંધ તો રાખવાનો જ, પણ એની મર્યાદા પ્રમાણે. કોને ક્યાં સુધી લઈ જવા પોતાના જીવનમાં એ આપણો વિવેક.